નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 2 વિશે અભ્યાસ કરતા હતા અને બાળકો એની અંદર બાળકો આપણે લગભગ 2 પ્રશ્નો વિશે બાળકો આપણે ચર્ચા વિચારણા કરેલી હતી. બાળકો ત્યાર પછી આજે બાળકો આપણે હસ્તકલાની અંદર બાળકો આપણે મારે તમને બાળકો સમજાવવું છે કે વણાટકામ કલા બાળકો છે એના વિશે બાળકો આજે આપણે માહિતી છે મેળવવાની બાળકો આપણે અભ્યાસ એનો કરવાનો છે. તો બાળકો જોઈએ આપણે એમાં વણાટકામ કલા. બાળકો 3 ગુણની અંદર આ પ્રશ્ન છે પૂછાતો હોય છે બોર્ડની પરીક્ષાની અંદર કે પ્રાચીન ભારતની એક કલા તરીકે વણાટકામ કલા વિશે સમજૂતી આપો અથવા માહિતી બાળકો આપો. બાળકો આપણે શું શું લખી શકીએ બાળકો એમ. બાળકો સૌથી પહેલાં બાળકો મારે તમને સમજાવવું છે કે ભાઈ આ વણાટકામ છે, વણાટ કોને કહેવાય, કાંતવું કોને કહેવાય, બાળકો એના વિશે બાળકો આપણે ચર્ચા વિચારણા કરવાની છે. જોઈએ બાળકો આપણે પહેલાં અર્થ એટલે કે વણાટનો અર્થ. વણાટ કોને કહેવાય તો કે રૂની પૂણીમાંથી તાતણાઓ છૂટા પાડી તેને વળ દઈને તેમાંથી દોરો બનાવવાની ક્રિયા એટલે વણવું તથા બાળકો એને કાંતવું તરીકે ઓળખવામાં આવે છે અથવા બાળકો એને વણાટ અથવા કાંતણ તરીકે પણ બાળકો ઓળખવામાં આવે છે. બાળકો રૂની પૂણી માંથી તાતણા છૂટા પાડવા. બાળકો તમને ખબર હોય તો આ પ્રકારની રૂની પૂણી હોય બાળકો આપણે ખેંચીએ ને બાળકો એટલે બાળકો એમાંથી આ પ્રકારના બાળકો તાતણાઓ છે એ અલગ પડે છે. બાળકો એને આ બાળકો તાતણાને ભેગા કરી બાળકો વળ દઈએ ને બાળકો આપણે એટલે બાળકો આવી રીતે બાળકો એ વળાઈ જાય. આ બાળકો 2 દોરા લઈએ તો 2 તાતણા બાળકો હોય એને ભેગા કરીએ બાળકો વળ દઈએ ને બાળકો આ પ્રકારનો દોરો બને છે. તો બાળકો આ પ્રકારનું દોરો બનાવવાની પ્રક્રિયા બાળકો એને આપણે કાતણ તરીકે બાળકો ઓળખી શકીએ અથવા બાળકો એને વણાટ તરીકે બાળકો ઓળખી શકીએ. એમ કહેવામાં આવે છે કે ગાંધીજીના બાળકો સમયમાં આ વણાટને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. ત્યાર પછી મુદ્દો લઈએ આપણે હાથ વણાટ. ભારત જાણીતું હતું. ભારત દેશ હાથ વણાટ માટે ખૂબ જ જાણીતું હતું. આ બાબતો પરથી બાળકો જાણવા મળે. કઈ બાબત પરથી જાણવા મળે તો બાળકો પહેલાના સમયમાં કહેવામાં આવતું કે ઢાકાના મલમલના તાકાઓ દીવાસળીની પેટીમાં સમાઈ જતા અને એમ કહેવામાં આવતું ઢાકાની મલમલની સાડીઓ
વીંટીમાંથી પસાર થઈ જતી. લોકો આવા ઉદાહરણ પરથી આપણને ખબર પડે કે ભાઈ હાથ વણાટ ક્ષેત્રે ભારત દેશ શા માટે બાળકો જાણીતો હતો. બાળકો સમજજો પ્રશ્ન આપણે પહેલાં લખી લઈએ. બરાબર. તો ત્યાર પછી વાત કરીએ આપણે તો એ છે પટોળા. સોલંકી વંશના શાસન દરમિયાન ઘણા બધા વણાટકામ કરનારા કારીગરો પાટણમાં આવીને વસ્યા હતા, એટલે કે વસવાટ કર્યો હતો બાળકો એમણે, અને તેમણે પોતાની ક્ષમતા મુજબ આવડત પ્રમાણે કલા કૌશલ્ય પ્રમાણે પાટણને પટોળા માટે બાળકો વિશ્વ પ્રસિદ્ધ બાળકો એને બનાવ્યું હતું. બાળકો આ કલા છે ને, આ કળા છે બાળકો, એ 850 વર્ષ બાળકો જૂની કલા છે. આ પટોળાની બાળકો જે બનાવટ છે ને, એ બનાવટ ખૂબ જ અઘરી છે, જટિલ છે. બાળકો જટિલ આપણે જેને આપણે કહીશું બાળકો અટપટી છે. અને બાળકો વધુ સમય માગી લે છે. બાળકો વધુ સમય જોઈએ એમાં, આવી કલા છે બાળકો. બાળકો આગળ કહી શકાય કે આ બાળકો જે પટોળું છે ને, એ પટોળુંને બેવડું ઇક્ત કહેવામાં આવે છે. બાળકો આ બેવડું ઇક્ત એટલે શું બાળકો? બેવડું ઇક્ત એટલે શું બાળકો? આવો પ્રશ્ન બાળકો બે ગુણની અંદર પણ પૂછાઈ શકે. બરાબર. તો બાળકો બે વડું એટલે બંને બાજુ, અને બાળકો ઇક્ત એટલે વણાટ થયેલું. આમ બેવડું ઇક્ત એટલે વણાટ થયેલું વસ્ત્ર, જેને પટોળું કહે છે. બાળકો આ પટોળું છે ને, એની ખાસિયત છે એક તો બાળકો એ બંને બાજુ પહેરી શકાય છે, અને રંગ પણ જતો નથી. બાળકો આ એની ખાસિયત છે. બાળકો જોઈએ આપણે એમાં કે ભાઈ વણાટકામ કલા છે અથવા વણાટકામ બાળકો છે, તો બાળકો સૌથી પહેલાં આપણે આ સમજીએ કે રૂની પૂણીમાંથી તાતણાઓ છૂટા પાડી તેને વળદઈ અને દોરો બાળકો બનાવવાની, દોરો બનાવીએ છીએ. આ જે પ્રક્રિયા છે બાળકો, એને આપણે વણાટ કે કાંતણ કે કાતું બાળકો એવો શબ્દથી આપણે પ્રયોગ કરશું. આપણે એનો ગાંધીજીને બાળકો સમયમાં ખબર છે બાળકો આપણને કે ગાંધીજી બાળકો રેટિયાની મદદથી બરાબર એ પોતે રૂનો તાતણો છૂટો પાડીને બાળકો પોતે એમાંથી બાળકો વસ્ત્રો બનાવતા ખાદીના. એટલે કીધું બાળકો ગાંધીના સમયમાં બાળકો વધુ મહત્વ આપવામાં આવતું. બાળકો પ્રાચીન ભારતની અંદર બાળકો ભારત છે એ હાથ વણાટ માટે ખૂબ જ જાણીતું હતું. બરાબર. આ બાબત પરથી જાણવા મળે છે તો બાળકો નીચેની બાબત પરથી આપણે જાણવા મળે છે અથવા જણાવવાનું કે ઢાકાના મલમલનો તાકાઓ એટલે બાળકો જેને કહેવાય ઘણા બધા લાંબુ મીટરનું કાપડ બાળકો હોય તો એના બાળકો તાકો તરીકે ઓળખીએ છીએ આપણે. તો કે તાકાઓ બાળકો છે દિવાસળીની પેટીમાં સમાઈ જતો. બાળકો આવું તથ્ય નથી, પણ આના મદદથી બાળકો એવું કહી શકાય બાળકો આપણે કે બાળકો એટલી બધું બાળકો બારાયકાથી બાળકો ઝીણવટ ભર્યું
બાળકો વણાટકામ કરવામાં આવતું ને કે જેને કારણે બાળકો એમ કહી શકાય આપણે કે દિવાસળની પેટીમાં સમાઈ જાય. તો બાળકો એનું જે વણાટ થયેલું બાળકો કાપડ હોય બાળકો હોય ને બાળકો, એટલે બાળકો વણાટ થયેલું કાપડ બાળકો હંમેશા માટે એક બાળકો નાનું કદાચ કોઈ પણ બોક્સ બાળકો હોય તો એમાં આપણે સમાઈ જતું એવું કહેવામાં આવે છે. અને બાળકો બીજું કહેવામાં આવે છે કે બાળકો ઢાકાની મલમલની સાડીઓ બાળકો એ પણ બાળકો વણાટ થયેલી હતી. બાળકો એ સમયે બાળકો ઢાકા બાળકો એ પૂર્વ બંગાળનો બાળકો એક ભાગ હતો. એટલે ઢાકાની બાળકો મલમલની સાડીઓ બાળકો છે ને વીંટીમાંથી પસાર થઈ જતી. બાળકો આજે પણ બાળકો જે વણાટ થયેલું બાળકો જે કાપડ છે બાળકો સાડીઓ છે ને બાળકો એને તમે બાળકો વીંટીમાંથી પસાર આરામથી કરી શકો છો. એ વસ્તુ વાત કરીએ આપણને બાળકો. ત્યાર પછી વાત કરીએ આપણે પટોળા વિશે. બાળકો પટોળું એ પણ બાળકો વણાટ અંગેની બાળકો વણાટ સાથે સંકળાયેલી બાળકો એક કલા છે. સોલંકી વંશના શાસન દરમિયાન ઘણા બધા બાળકો વણાટકામ કરનારા બાળકો જે કારીગરો છે બાળકો એમણે પાટણની અંદર આવીને બાળકો એને વસવાટ કર્યો બધાએ ભેગા મળીને. ને બાળકો આ જ કારીગરોએ પોતાની ક્ષમતા મુજબ બાળકો પોતાની આવડત પ્રમાણે બાળકો પોતાના કલા કૌશલ્ય પ્રમાણે બાળકો એને પાટણને બાળકો પટોળા માટે બાળકો એને વિશ્વ પ્રસિદ્ધ બનાવ્યું પાટણને. અને બાળકો આ જે કલા બાળકો છે ને અત્યારથી નથી બાળકો, આ કલા છે એ 850 વર્ષ બાળકો જૂની કલા છે. આ બાળકો પટોળાની બાળકો બનાવટ છે એ અઘરી છે બાળકો. આપણે જેટલું સહેલું બાળકો સમજીએ છીએ એટલું બાળકો સહેલું નથી બાળકો. આજની વર્તમાન સમયની બાળકો સ્થિતિ આપણે જોઈએ ને બાળકો પટોળાની તો બાળકો કમસે કમ 3 કે 4 બાળકો મહિના સુધી અથવા બાળકો 15 કે 20 કે 25 દિવસ સુધી બાળકો છે એ પટોળા બાળકો જેવું પટોળું સામે એવી કિંમત અને બાળકો સામે એવો સમય. આજે પણ બાળકો એના કારીગરો બાળકો છે એ બાળકો જેટલા જોઈએ એટલા પ્રમાણે બાળકો જોવા મળતા નથી. તો બાળકો આમ પટોળાની બાળકો બનાવટ છે બાળકો અઘરી છે, જટિલ એટલે કે અટપટી છે અને બાળકો વધુ પડતો સમય માગી લે છે. બાળકો એમાં સમય જોઈએ છે બાળકો. જેટલો આપણે સમય કહીએ છીએ એ પ્રમાણે સમય આપણે ન કહી શકાય બરાબર. બાળકો ખૂબ જ સમય જોતો હોય છે બાળકો. પટોળું છે એ બાળકો પટોળોને કહેવામાં આવે છે બેવડું ઇક્ત. બે વડું, બે વડું એટલે બે વડું એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ થયેલું, બંને બાજુ વણાટ થયેલું વસ્ત્ર એટલે બેવડું ઇક્ત બાળકો જેને કહેવામાં આવે છે પટોળું. બાળકો એની ખાસિયત શું બાળકો? એની ખાસિયત એ છે કે આ બંને બાજુ પહેરી શકાય બાળકો છે અને રંગ પણ જતો નથી બાળકો. આ વાતથી બાળકો પાટણના પટોળા, હાથ વણાટ અને વણાટ કામનો અર્થ એને વિશે બાળકો આપણે ચર્ચા કરેલી છે. હવે જોઈએ બાળકો એના પછીનો નવો પ્રશ્ન જોઈશું આપણે હસ્તકલાની અંદર બાળકો. આપણે એ છે માટીકામ કલા. તો બાળકો એમાં અલગ અલગ ઘણા બધા મુદ્દાઓ લેશું આપણે બાળકો બરાબર. માટીકામ કલા વિશે બાળકો આપણે પહેલા વાત કરશું બાળકો આપણે સંબંધ વિનિમય બરાબર. પ્રાચીન સમયથી એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયથી માનવીનો માટી સાથે નો સંબંધ છે બાળકો. અત્યારથી નહીં એટલે કહી શકાય એટલે કે માનવીના જન્મથી મૃત્યુ સુધીની બાળકો યાત્રા છે ને એ માટી સાથે જોડાયેલી છે. ધાતુની શોધ થઈ ન હતી. તો કહેવામાં આવે છે બાળકો કે ધાતુની શોધ થઈ ન હતી ત્યારે માટીમાંથી ઘણા બધા વાસણો છે
પાત્રો છે વગેરે બનાવવામાં આવતા. બાળકો જેમાં લઈએ બાળકો આપણે તો રમકડા છે, પછી કુલડી છે બાળકો, પછી એમ કહેવાય કોડિયા બાળકો છે, ઘડા છે, હાંડલા છે. આ ઉપરાંત બાળકો કહી શકાય કે માટીના ચૂલા છે. આ ઉપરાંત લોકો લખવું કહી શકાય આપણે કે ભાઈ અનાજ ભરવાની કોઠીઓ છે. આ બધું જ માટીમાંથી બનાવવામાં આવતું. ત્યાર પછી લઈએ આપણે તો માટીની દિવાલો. પ્રાચીન સમયમાં મકાનોની દિવાલ માટી અને છાણના લીપણથી બનાવવામાં આવતી. તો ત્યાર પછી વાત કરીએ તો રસોઈના સાધનો. તો એમ કહી શકાય રસોઈ બનાવવાના સાધનો માટી સાધનો પાકું ન કહી શકાય, વાસણો કહીશું. રસોઈ બનાવવાના વાસણો માટીમાંથી બનાવવામાં આવતા હતા. આ ઉપરાંત લઈએ આપણે બરાબર. તો હજી લોકો આગળ લેવું આપણે હોય તો એમ કહેવાય કે સંસ્કૃતિ માંથી અવશેષો. લોથલ, હડપ્પા અને મોહેન્જો દડો માંથી જે અવશેષો પ્રાપ્ત થયા છે જેમાં શું શું પ્રાપ્ત થયું આપને? લાલ રંગની બરણી, પવાલા અને રકાબી મળી આવી હતી. લોકો આ ઉપરાંત લઈએ બાળકો આપણે કે પ્રવાહી વસ્તુનો સંગ્રહ. પ્રવાહી વસ્તુ જેવી કે દૂધ, દહીં, છાશ, ઘી વગેરે માટીમાંથી બનાવેલા પાત્રોમાં સંગ્રહ કરવામાં આવતું. ત્યાર પછી આગળ વાત કરીએ બાળકો આપણે તો ટેરાકોટા. લોકો ટેરાકોટા કોને કહેવાય? તો કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલી માટીમાંથી
બનાવેલા વાસણો, પાત્રો વગેરે માટે ભારત ખૂબ જ જાણીતું હતું બાળકો. ને બાળકો આપણે અવશેષો આવા ક્યાંથી મળ્યા આપણે ટેરાકોટાના બાળકો? તો બાળકો દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડામાંથી પ્રાપ્ત થયા આપણને. અને આ સિવાય ગુજરાતના લાંઘણજ માંથી આપણને અવશેષો પ્રાપ્ત થયા છે. લોકો આ સિવાય કહી શકાય કે પ્રાચીન ભારતમાં કુંભારનું બાળકો છે, બરાબર, એ કુંભારનું બાળકો જે ચાકડો છે ને, બરાબર, કે જે બાળકો માટીમાંથી બાળકો વાસણો બનાવવામાં આવતા હતા, એ બાળકો કુંભારનો જે ચાકડો છે ને બાળકો, એ પણ પ્રાચીન ભારતનું બાળકો એમ કહેવાય કે પહેલું યંત્ર ગણવામાં આવે છે એ સમય દરમિયાન. અને બાળકો આપણે કહી શકાય કે ભાઈ નવરાત્રિ દરમિયાન બાળકો જે ગરબાઓ છે બાળકો એ પણ માટીમાંથી બનાવવામાં આવતા. સમજીએ બાળકો પ્રશ્ન આપણે કે ભાઈ માટીકામ કલા વિશે. તો બાળકો આમ કહી શકાય કે પ્રાચીન સમયથી બાળકો માનવીનો માટી બાળકો સાથે સંબંધ જોડાયેલો છે. અત્યારથી બાળકો નહીં, પણ પ્રાચીન સમયથી, એટલે કે બાળકો એમ કહેવાય કે માનવી બાળકો જન્મે ને ત્યારથી માંડી અને બાળકો મૃત્યુ સુધીની બાળકો એની જે યાત્રા બાળકો છે ને એ માટી સાથે સંકળાયેલી છે. એમ કહેવામાં આવે છે કે બાળકો માનવી જન્મે છે બાળકો ત્યારથી માંડી બાળકો મૃત્યુ સુધી બાળકો જુઓ કે માટી સાથે બાળકોનો સંબંધ છે એ રહેલો આપણને જોવા મળે છે. એટલા માટે કીધું કે સંબંધ છે પ્રાચીન સમયથી જોડાયેલો છે. ધાતુની બાળકો શોધ થઈ નહોતી એ સમય દરમિયાન માટીમાંથી બાળકો ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવતી, બરાબર. મકડાઓ છે, કુલડીઓ છે, બાળકો ચા પીવાની કુલડી હોય છે, કોડી આપણે જોઈએ ખબર છે, ઘડા, હાંડલા, માટીના બાળકો ચૂલા ખબર છે, બાળકો અનાજ ભરવાની બાળકો કોઠીઓ, બાળકો આ બધું જ માટીમાંથી બનાવવામાં આવતું હતું. પ્રાચીન સમયમાં બાળકો કહેવામાં આવે છે બાળકો કે જે માટીની દિવાલો એટલે કહેવામાં આવે છે કે છાણ અને માટી તે બાળકો લીપણ કરવામાં આવતું અને બાળકો લીપણ છે એ દિવાલમાં લગાડવામાં આવતું. બાળકો તે સમયે આધુનિક આવા સિમેન્ટનો બાળકો ઉદ્યોગ ન હતા. બાળકો એ સમય દરમિયાન માટી છે, બરાબર, એ માટીનું બાળકો લીપણ કરવામાં આવતું. રસોઈના બાળકો રસોઈ બનાવવાના સાધનો બાળકો છે એ પણ બાળકો માટીમાં, દાખલા તરીકે ચૂલાઓ છે બાળકો. આ સિવાય તપેલા બાળકો એ સમય દરમિયાન હતું નહીં કંઈ, બાળકો ધાતુની શોધ થઈ ન હતી એટલા માટે બાળકો જે કંઈ રસોઈના બાળકો જે સાધનો બાળકો છે એ પણ બાળકો માટીમાંથી બનતા હતા બધા. આ સિવાય બાળકો આપણી સંસ્કૃતિના બાકી અવશેષો બાળકો પ્રાપ્ત થયા કે ભાઈ ભારત દેશ બાળકો છે એ ભારત દેશની અંદર આ જે કલા છે ને એ પ્રાચીન સમયથી આપણને જોવા મળે છે. તો બાળકો એના અવશેષો આપણને ક્યાંથી પ્રાપ્ત થયા? તો એના અવશેષો આપણે પ્રાપ્ત થયા છે કે લાલ રણની બાળકો બરણી પ્રાપ્ત થઈ, પવાલા અને બાળકો રકાબી આપણને મળી. એવી એના પરથી ખબર પડી કે આ ત્રણ જગ્યાએ મેળવ્યું આપણે લોથલ, હડપ્પા અને બાળકો મોહેન્જો-દડો. આ ત્રણમાંથી આ બધી વસ્તુ પ્રાપ્ત થવા થઈ. તો બાળકો આપણને ખબર પડી કે પ્રાચીન સમયની અંદરથી બાળકો આ કલા વિકાસ પામી છે. બાળકો આ સિવાયની પ્રવાહી વસ્તુનો બાળકો સંગ્રહ કરવા માટે બાળકો દૂધ, દહીં, છાશ, ઘી બાળકો વગેરેનો સંગ્રહ કરવા માટે પણ એમ કહેવામાં આવે છે કે મોટેભાગે બાળકો એ માટીમાંથી બનાવેલા વાસણનો ઉપયોગ કરવામાં આવતો, પાત્રનો ઉપયોગ કરવામાં આવતો. ટેરાકોટા કાચી માટીમાંથી પકવેલ માટીમાંથી બાળકો ઘણા બધા વાસણો બનાવવામાં આવતા, પાત્ર બનાવવા માટે. એના માટે બાળકો ભારત દેશ ખૂબ જ જાણીતું હતું. અને બાળકો આના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે, બરાબર, દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડામાંથી બાળકો અવશેષો પ્રાપ્ત થયા. અને બાળકો ગુજરાતની અંદર લાંઘણજ બાળકો જે મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે ત્યાંથી બાળકો આપણને અવશેષો પ્રાપ્ત થયા છે. આ સિવાય પ્રાચીન સમયની અંદર, બરાબર, માટીના વાસણો બનાવવા માટે, સાધનો બનાવવા, પાત્ર બનાવવા માટે કુંભારનો જે ચાકડો છે ને એ ભારતનું બાળકો પ્રથમ યંત્ર ગણવામાં આવે છે પ્રાચીન સમયમાં. અને બાળકો કહેવામાં આવે છે કે બાળકો નવરાત્રિ દરમિયાન બાળકો જે આપણા ગરબાઓ છે ને બાળકો એ ગરબા પણ બાળકો માટીમાંથી બનાવવામાં આવે છે. તો બાળકો આ વાત થઈ ભારત દેશની અંદર માટીકામ કલા વિશેની બાળકો.
આ લેક્ચર બાળકો આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. આના પછી નવો પ્રશ્ન બાળકો છે, બરાબર, એ આપણા પછીના બાળકો લેક્ચરની અંદર આપણે સમજશું. આ ત્રણ બાળકો પ્રશ્ન તમારી પાકી બુકની અંદર બાળકો તમારે લખવાના છે, બરાબર. અને લખ્યા પછી બાળકો એમાંથી બાળકો લેસન આપવામાં આવે તો બાળકો લેસન બાળકો તમારે એમાંથી કરવાનું છે, બરાબર. આ ન સમજાય, બરાબર, ત્યાં બાળકો ફરીવાર એકવાર વિડીયો જોઈ લેવો એટલે બાળકો આપણને સ્પષ્ટતા તરીકે જોઈ શકે. ખાસ યાદ રાખવાનું બાળકો, મુદ્દા યાદ રાખવાના. સંબંધ ધાતુની શોધ થઈ ન હતી ત્યારે માટીની દિવાલો, રસોઈના સાધનો, સંસ્કૃતિમાંથી મળેલા અવશેષો, પ્રવસ્તુનો સંગ્રહ, ટેરાકોટા અને બાળકો એના ઉદાહરણો. અહીં સુધી આપણે રાખીએ છીએ.